રાજ્યના 16 એવા યુવાનોના નામ લેવા છે જેમના મા બાપે સપના જોયા હતા કે છોકરો 18 વર્ષનો થતાની સાથે જ એ 12મું ધોરણ પૂરું કરશે અને પછી તરત જ એને મેડિકલ કોલેજમાં મૂકીશું, MBBS કરીને છોકરો આવશે. એક મૃતદેહ ઘરે આવ્યો છે. 15 છોકરાઓના કારનામા ઘરે આવ્યા છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજના રેગિંગ કેસ વિશે શરૂઆતમાં કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રેગિંગ શું છે? આમ જોઈએ તો બહુ સામાન્ય લાગે એવી ઘટના પણ કોઈના પર મગજ પર એટલી બધી અસર કરી જાય કે એનો જીવ પણ જઈ શકે. થોડા વર્ષો પહેલા ટેબલ નંબર 21 પરેશ રાવલનું એક સરસ મજાની એક મૂવી આવ્યું હતું, એક ફિલ્મ આવી હતી, જેની અંદર ભારતનો એક કાયદો અને એ કાયદો શું કામ લાવવો પડ્યો, કેવી રીતે રેગિંગની અસર થઈ રહી છે, એના વિશે ખૂબ વિસ્તારથી આખી ફિલ્મ બનાવવામાં આવી. એ ફિલ્મમાં પણ એ દર્શાવવામાં આવે છે કે જ્યારે તમે કોલેજમાં સિનિયર છો, બીજા વર્ષમાં કે ત્રીજા વર્ષમાં આવ્યા છો, કોલેજમાં હજી આવેલા, નવા વાતાવરણને સમજતા જે છોકરો હજી પોતાની સ્કૂલ છોડીને પોતાના ઘરથી બહાર હોસ્ટેલમાં કદાચ પહેલી વાર રહેવા માટે આવ્યો છે, એ પોતાના મા બાપથી દૂર છે, એ હોમ સિકનેસ ફીલ કરી રહ્યો છે, એ ઘરથી કદાચ પહેલી વાર દૂર થયો છે, એવું પારેવું છે કે જેણે હજી ઉડવાની શરૂઆત કરી છે, જેને હજી પાંખો મળી છે, એને તમે ન ગભરાવી દો. તમારા માટે એ બે પળની મોજ કે મસ્તી હોઈ શકે, એ છોકરો આખી જિંદગી ન ભૂલાવી શકે એવો ઘા એને મળે છે. અને આપણા દેશમાં એવા અનેક ઉદાહરણ આપણે જોયા કે જેમાં એકદમ એ ફૂલ જેવા માસૂમોએ 18 વર્ષના બાળકોએ એમને એવો માનસિક જખમ લાગ્યો કે ક્યારેય ઊભા ન થઈ શક્યા. અને એટલે જ આપણા દેશમાં UGCએ એન્ટી રેગિંગ દરેક જગ્યાએ સમિતિ બનાવવાની વાત કરી. કોલેજમાં કમિટી હોય છે, હોસ્ટેલમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે સિનિયર્સ છે એ જુનિયર્સની એવી મજાક ન ઉડાવે કે એના જીવન પર એની મોટી અસર થઈ જાય. પણ મોટા ભાગે મેડિકલ કોલેજમાં એ વાતનું ધ્યાન નથી રાખવામાં આવતું. સુરેન્દ્રનગરનું ધ્રાંગધ્રા અને ધ્રાંગધ્રાના જેસડા ગામનો 18 વર્ષનો છોકરો, એનું નામ અનિલ નટવરભાઈ મેથાણીયા. અનિલ મેથાણીયા માત્ર 18 વર્ષનો. સામાન્ય છોકરાઓ જે રીતે સપનું જોવે કે ખૂબ મહેનત કરીને મેડિકલમાં એડમિશન લઈને ડૉક્ટર બનીશ, એવું વિચારીને પાટણમાં ઊંઝા પાટણ રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એડમિશન લે છે. અને કોલેજમાં એડમિશન લેતાની સાથે જ શરૂ થઈ જાય છે દરરોજ અલગ અલગ પ્રકારના રેગિંગ. એને રેગિંગ નથી કહેતા. એ લોકો કહે છે કે તમારે ઇન્ટ્રો આપવાનો છે, તમારે માત્ર ઇન્ટ્રોડક્શન આપવાનું. 3 ઇડિયટ ફિલ્મ આવી હતી, તમને ખબર હોય તો, અને પેલા નીચે પડીને થપ્પા મારવાની વાતને જે રીતે આપણે હસવામાં લીધી, એટલી હસવાની વાત બધા માટે નથી હોતી. 18 વર્ષના છોકરા માટે સરળ નથી હોતું કે પોતાનો લહેંગો કાઢીને બીજા છોકરાઓ સામે ઊભો રહી જાય કે લાવો તમે આવો ને થપ્પો મારો. રેગિંગ એ સામાન્ય નથી. એની મનોવૈજ્ઞાનિક ખૂબ ખરાબ અસરો થતી હોય છે. 15 છોકરાઓના નામ લેવા છે. મેં જે તમને કહ્યું કે 16 છોકરાઓની વાત કરી, એમાંથી એક નામ મેં તમને કહ્યું. અનિલ મેથાણીયા નામ છે, સુરેન્દ્રનગર જિલ્લાનો છે, ધ્રાંગધ્રા તાલુકો છે, જેસડા ગામેથી આવે છે. સપનું પૂરું નથી કરી શકતો, રેગિંગનો શિકાર બને છે. અચાનક જ એ દરમિયાન એ રૂમમાં શું બને છે ને રૂમમાં કોણ હતા? એ 15 છોકરાના નામ છે અવધેશ પટેલ, હિરેન પ્રજાપતિ, તુષાર ગોહલેકર, પ્રકાશ દેસાઈ, જયમીન ચૌધરી, પ્રવીણ ચૌધરી, વિવેક રબારી, ઋત્વિક લિંબાડિયા, મેહુલ ઢેઢાતર, સુરજલ હરેશ ચાવડા, વૈભવકુમાર રાવલ, પરાગ કલસરિયા, ઉત્પલ વસાવા અને વિશાલ ચૌધરી. આ લોકોના મા બાપે પણ સપના જોયા છે. એમના મા બાપે એમને એવું શીખવાડીને નથી જ મોકલ્યા કે બેટા કોલેજમાં જઈને છોકરાઓને, પોતાનાથી નાના છોકરાઓને પ્રતાડિત કરજો. એ પોતે હજી સેકન્ડ યરના સ્ટુડન્ટ છે. આ છોકરાઓએ પોતે હજી 1 વર્ષ પહેલા આવી જ પ્રતાડનાઓનો સામનો કર્યો હશે, એ શિકાર બન્યા હશે એના. પણ આપણે ત્યાં વિક્ટીમ સાજા થયા પછી ભૂલી જાય છે કે એમનો ભોગ લેવાયો એમ બીજા કોઈનો ભોગ ન લેવાવો જોઈએ. ઘરની સ્ત્રીથી માંડીને કોલેજમાં રેગિંગ કરતા છોકરાઓ પોતાના પર જે વીતે છે એ ભૂલી જાય છે અને પોતાની આવનારી પેઢી અથવા પોતાના અનુગામીઓને એ જ આપે છે જે એમણે નથી આપવાનું હોતું, જે એમણે પોતે સહન કર્યું છે. અને એ સહન કર્યા પછી એવું સુનિશ્ચિત નથી કરતા કે જે મેં સહન કર્યું એ બીજું કોઈ સહન ન કરવું જોઈએ. ઉપરથી એમની સાથે જે થયું એવું ને એવું વર્તન એ સતત આગળ કરતા આવે છે. આ 15 છોકરાઓએ પણ એ જ ભૂલ કરી. આ 15માંથી એક પણ છોકરાએ ક્યારેય સ્વપ્નમાં પણ કલ્પના નહીં કરી હોય કે એ જે છોકરાને 3 કલાક ઊભા રાખીને એમની સાથે જે પ્રશ્નોત્તરી કરી રહ્યા છે, એ પ્રશ્નોત્તરીથી ગભરાઈ જઈને કોઈ છોકરાની એવી હાલત પણ થઈ શકે કે સંભવતઃ એ ત્યાંનો ત્યાં ઢળી પડે. અનિલ મેથાણીયાની સાથે શું થયું અને એવા અનેક છોકરાઓની સાથે શું થયું? જુનિયર્સે ઘણી બધી જગ્યાએ આપવીતી કહી છે પોતાની. કોલેજમાં ગયા, એમને અલગ અલગ દિવસે, એટલે સતત અનેક દિવસો સુધી એમનું ઇન્ટ્રોડક્શન ચાલે. એટલે એમણે સામે આવીને પોતાનું નામ કહેવાનું, પણ ખાલી નામ ન કહેવાનું. શરૂઆતમાં સોફ્ટ ઇન્ટ્રોડક્શનથી શરૂઆત થાય, પછી કહેવાનું કે
કડક ઊભા રહો, માથું નીચે રાખો, એવી રીતે 3-3 કલાક માથું નીચે રાખીને કે 90 ડિગ્રી જમીન પર આમ નીચે માથું હોવું જોઈએ, ગરદન એટલી ઝૂકેલી હોવી જોઈએ, એવું કહીને કલાકો સુધી એમને ઊભા રાખે. કલાકો સુધી ઊભા રાખ્યા પછી એમને તમે હોબી પૂછે કે શોખ શું છે, એટલે કોઈ કહે કે મને ગાવાનો શોખ છે, તો કે ચલો ગાઈને બતાવો. કોઈ કે ડાન્સ છે, તો કે ડાન્સ કરીને બતાવો. દરેક લોકો કમ્ફર્ટેબલ નથી હોતા. કોઈક તો ત્યાં સુધીના ઉદાહરણ આપી રહ્યું છે કે કોઈ કે રીડિંગ મારી હોબી છે, તો એવું કે આ રૂમમાં જેટલા શબ્દો છે બધા વાંચીને બતાવો. એ માનસિક પ્રતાડના છે. રેગિંગનો મતલબ એ નથી હોતો કે કોઈને લાફો માર્યો એને જ રેગિંગ કહેવાય. તમે એને એ મનોસ્થિતિમાં ન મૂકો જેનાથી એ ગભરાઈ જાય. અને એની જાગૃતિ માટે, એની અવેરનેસ માટે એટલી બધી કોશિશો અને પ્રયત્નો થયા છે ને તોય આ 19-20 વર્ષના છોકરાઓના મનમાં એ નથી ઘૂસી રહ્યું જે લોકો ડૉક્ટર બનવા નીકળ્યા છે. આ લોકો બીજા 3 વર્ષ પછી ડૉક્ટર હોત. ડૉક્ટર, અને એમનું કામ છે સીધા માણસની સાથે કામ કરવાનું. એ લોકો માણસના શરીર પર એક્સપેરિમેન્ટ કરે છે, પ્રયોગો કરે છે. કેટલી સંવેદના અને કરુણાથી ભરેલા આ લોકો હોવા જોઈએ. પણ મેડિકલ કોલેજમાં ભણતા છોકરાઓ સૌથી વધારે રેગિંગનો શિકાર કરે છે, સામનો કરે છે. માત્ર 1 મહિના પહેલાં પોતાનું ઘર, ગામ અને વતન છોડીને પાટણની ધારપુરમાં હોસ્ટેલમાં સપના લઈને આવેલો અનિલ મેથાણીયા ઘરે પહોંચતો જ નથી. અને આ 15 છોકરાના મા બાપો જેમણે રાત દિવસ એક કર્યા હશે, પેટે પાટા બાંધીને મજૂરી કરી હશે, આ છોકરાને ડૉક્ટર બનવા માટે હોસ્ટેલમાં મૂક્યા. આ છોકરાઓની જિંદગીભર પણ એક ધબ્બો લાગી ગયો છે. આ છોકરાઓના નામ છાપે ચડ્યા છે. આ લોકોના નામ આજે તમે સાંભળી રહ્યા છો. અને એમણે જે કર્યું છે એમાંથી એક પણ એ ક્યારેય સ્વપ્ન એમાં એ વિચાર નહીં કર્યો હોય કે કોઈ છોકરો માનસિક રીતે એટલો નાજુક હોઈ શકે કે એ મરી જાય. એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રાતનો સમય હતો, જુનિયર ડૉક્ટર હાજર હતા, સારવાર ન થઈ શકી. એ બીજા વર્ષના છોકરા હતા, એ પોતે એટલા એક્સપર્ટ નહોતા કે એને તાત્કાલિક સારવાર આપીને બચાવી શકે. મોઢામાંથી ફીણ નીકળ્યા. 2:30 વાગે ફોન આવ્યો એ જુનિયર્સને, એ ડૉક્ટર્સને, થવાવાળા ડૉક્ટર્સને, જેમને ખબર પડી કે એમનો સાથી હવે આ દુનિયામાં નથી રહ્યો. ડીન છેક સુધી મીડિયાને પ્રવેશ નહોતા આપી રહ્યા. એના પછી એમણે જે પ્રતિક્રિયા આપી એમાં એમનું એક વાક્ય બહુ મહત્વનું હતું કે મારામારી નથી થઈ, બાકીની બધી તપાસ, રેગિંગ થયું કે નહીં, એન્ટી રેગિંગ કમિટી તપાસ કરી રહી છે. રેગિંગનો મતલબ માત્ર મારામારી નથી હોતો. એક હોસ્પિટલ ચલાવતા અને એ કોલેજ ચલાવતા ડીનને સમજાવવાની અમારે જરૂર નથી. હું એવું માનું છું કે જે હાર્દિક શાહ છે એ એટલું તો જાણતા જ હશે કે રેગિંગનો મતલબ એવો નથી હોતો કે જ્યાં હાથ ચાલાકી થઈ હોય. એ કમ્પલસરી નથી. એમાં માનસિક પ્રતાડના એ સૌથી મોટી પ્રતાડના છે. કોણ સમજાવે? પોલીસ આમાં ખૂબ એક્શન લઈ રહી છે અને બધી માહિતી પણ સતત પહોંચાડી રહી છે. એમને પણ સાંભળો, ડીનને પણ સાંભળો. અને સૌથી મહત્વની વાત, આપણા સમાજમાં છેક સુધી પેઢીઓ સુધી ટકી જતી જે બદીઓ છે, પરંપરા જે બની જાય છે આગળ જતા, કે રેગિંગ એ હવે કોલેજમાં, યુનિવર્સિટીઝમાં અને ખાસ તો મેડિકલ કોલેજીસમાં પરંપરા બની ગઈ છે. એમને એવું લાગે છે કે રેગિંગ ન કર્યું તો આ તૂટી જશે પરંપરા. જેમ ફ્રેશર્સ પાર્ટી કે પછી ફેરવેલ પાર્ટી, એ કોઈએ શરૂ કરેલી એક શરૂઆત, એના ઉદ્દેશ્ય એવા હોઈ શકે કે ભાઈ ઇન્ટ્રોડક્શન થાય ને એકબીજાને મળે અને સરસ રીતે એ લોકો સેટ થઈ જાય. બસ એ સેટ થવામાં કોણ ક્યાં કોને સેટ કરી નાખે છે પાર્ટીઝમાં, એ આપણને હજી કેટલાય લોકો, જેટલા લોકોએ કોલેજ પાસ આઉટ કરી છે બધાને ખબર છે કે શું થાય છે. અને છતાં એ પરંપરાઓ બની ગઈ છે. એ બનતી પરંપરાઓ જ્યાં સુધી કોઈનું કશું ખોટું કે ખરાબ નથી કરતી ત્યાં સુધી એ પ્રશ્ન નથી. પણ આપણી આંખો સામે દેખાઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે, છતાં એને શું કામ ન રોકવું? દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આ 15 છોકરાઓએ પોતાના પહેલા વર્ષમાં આવા રેગિંગનો, આ પ્રતાડનાનો સામનો કર્યો હશે. ઘરમાં સ્ત્રીના થતા અત્યાચારોમાં પણ આ જ વાત લાગુ થાય છે. એક સ્ત્રી કે જે પોતે જ્યારે નવી વહુ બનીને અથવા બીજા કોઈ પણ સ્વરૂપમાં જાય છે ત્યારે એ કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરે છે. પણ એના પછી એ પોતે જ્યારે એ કેરેક્ટરમાં આવે છે, એટલે કે એને જ્યારે સાસુ કે બાકીના કોઈ રોલ આવે છે, ત્યારે એ એટલી સંવેદનશીલ નથી થઈ શકતી સામેવાળા માણસ માટે. મેં જે સહન કર્યું એ મારા પછીના લોકો શું કામ સહન કરવા જોઈએ? આટલી કરુણાનો ભાવ પણ જો આપણી અંદર મિસિંગ હોય તો આપણે કેવી રીતે આ સમાજમાં કરુણા ફેલાવીશું? એ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. આ વિદ્યાર્થીઓએ એ જ કર્યું જે એમની સાથે થયું હતું. હવે બાકીના જે જુનિયર્સ છે કદાચ એટલી શીખ લે. નિયમો કડક હોવાનું કારણ જ એ છે. આ 15 છોકરાઓને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એન્ટી રેગિંગ કમિટી, કોના કેટલા પ્રેશર, કેમ કે આમાંથી કેટલાય લોકો એવા છે કે જેમના ઘણા બધા રાજકીય દબાણો પણ આવશે. કોઈને કોઈ રીતે એ લોકો તપાસને ઇન્ફ્લુઅન્સ પણ કરવાના છે. અને કેટલી સજા મળે છે એ ખબર નથી. આ પ્રકારે ચર્ચામાં આવવું એ ઓલરેડી એક સજા તો એમને મળી રહી છે. આ સજામાંથી એ શીખી શું રહ્યા છે? એ સજા જો અધૂરી મળે છે અને એમને બહુ જલ્દી કોઈને કોઈ ઓળખાણ કે દબાણથી એમાંથી બહાર નીકળી જાય છે આ ચક્રવ્યૂહમાંથી, તો આપણને એવું લાગે 15 છોકરાની જિંદગી બચી જશે.
પણ એના પછી શું એમાંથી એવો સંદેશ લેવાના છે કે તમે ગમે તે કરો, તમારી ઓળખાણ હોય તો તમે ધારે એ કરી શકો છો? એ છોકરાના મા બાપ પર આધાર રાખે છે. આ 15 છોકરાઓને શાંતિથી બેસાડીને સમજાવજો કે ભલે તમારો ઉદ્દેશ્ય એ છોકરાની સાથે ખોટું કરવાનો હોય કે ન હોય, એની સાથે ખોટું થયું છે. એ 18 વર્ષનો છોકરો દુનિયામાં નથી. તમારી પાસે 1 લાખ કારણ હશે એવું માનવાના કે આ તો થવાનું હતું ને થયું, કાગને બેસવું ને ડાળને ભાગવું. પણ એક કારણ તો એવું હશે, જ્યારે તમે શાંતિથી વિચારશો ત્યારે તમને વિચાર આવશે કે એમાં તમે નિમિત્ત બનતા રોકાઈ શક્યા હોત. કદાચ તમે એ ડાળ બનતા રોકી શક્યા હોત પોતાની જાતને, જો તમે એ વાતોમાં ન ગયા હોત જે તમારે ન કરવી જોઈએ. કોઈ પણ સંજોગોમાં એ 15 છોકરાના મા બાપો જો એમના દીકરાઓએ જે કર્યું છે એને જસ્ટિફાઈ નહીં કરે, એવું કહીને બહાના નહીં કાઢે કે આ તો મારા છોકરા બિચારા ફસાઈ ગયા, બાકી એમણે તો કશું જ નથી કર્યું, તો કદાચ આગળ જતાં વ્યવસ્થા સુધરશે. બાકી આ વ્યવસ્થા સુધરે કે આગળ જતાં કંઈ સારું થાય એવું લાગી નથી રહ્યું. છેલ્લા 5 વર્ષમાં અનેક બનાવો બન્યા છે, એક પછી એક બનાવની ચર્ચા થતી રહી છે. પરિણામમાં કોઈ 18 વર્ષના છોકરાનો મૃતદેહ એના ગામડે જાય છે, ત્યાં સુધી કોઈ ચેન્જ આવતો નથી. આવનારા સમયમાં પણ આવશે એવી કોઈ વિશેષ અપેક્ષા નથી. એ મા બાપ પર છે જે છોકરાઓને કેવી રીતે સમજાવે છે. પ્રતિક્રિયાઓ શું આ સામે આવી રહી છે પાટણથી, સાંભળીએ. એક અનિલ કરીને જે અમારું ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે, એના એક્સિડેન્ટલ ડેથ હોસ્ટેલમાં, એક્સિડેન્ટલ કોલેપ્સ થઈ ગયા હતા ભાઈ, અને હોસ્ટેલમાં એને જ્યારે હતા ત્યાંથી એમને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં એમને ટ્રાય કરીને રિવાઈવ કરવાનો ટ્રાય કર્યો પણ કરી શક્યા નહીં. પૂછપરછ કરતાં અમને જાણ મળી કે સ્ટુડન્ટ્સે અમને કહેવામાં આવ્યું કે ભાઈ 2-3 કલાક સુધી અમને ઊભા રાખવામાં આવ્યા હતા અને અમારી ઇન્ટ્રોડક્શન ચાલી રહી હતી 8:30થી. એટલે અમે આ વસ્તુની ગંભીરતાથી નોંધ લઈ, સ્ટુડન્ટ્સના નિવેદન લઈ, અને જો રેગિંગ માટેનો ઇસ્યુ જણાય તો વી વિલ ટેક વેરી સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રિટ. અમે જ્યારે જે સ્ટુડન્ટ છે જે એનું એક્સપાયર થઈ ગયું છે એના વાલીને રાત્રે બોલાવી એમને સમજાવી અને એમને અડધો કલાકની અંદર જ અમે પોલીસને ઇન્ફોર્મ કરી એના પોસ્ટમોર્ટમ માટે અને એના એક્સિડેન્ટલ ડેથ માટેની જે FIR કરવાની અમે હોસ્પિટલ તરફથી કરી દીધેલ છે. સાથે જો કોઈ અત્યારે આ જ કમિટી અત્યારે અમે એના માટે જ મળી રહ્યા છે, જેમાં રેગિંગ વિષય માટે જો કોઈ એલિગેશન, જેમાં 11 છોકરા જે છે જુનિયર અને 16 છોકરા જેટલા સિનિયર છે, એ દરેકના નિવેદન લઈ અને જો એ વસ્તુ પુરવાર થશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રિટ. મારા કાકાનો દીકરો ભાઈ થાય. ક્યાંના વતની છે ને કયા કોલેજમાં અભ્યાસ કરતા હતા? ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પ્રથમ વર્ષમાં જ 1 મહિનો થયો તો મૂક્યો તે. અમારું મૂળ વતન જેસડા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. શું તમને શું ફોન આવ્યો તો ધારપુર હોસ્પિટલમાં? શું હકીકત શું છે? એ કે ચક્કર આવ્યા અને તમારો કે મારા કાકાનો ફોન મારામાં આવ્યો. એ કે તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે. પછી અહીંયા આવ્યા તો સાહેબે એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે. અમને તો જે PM અત્યારે PMથી અત્યારે મોકલેલ છે, બરાબર, PM ચાલુ છે એનું. હવે PMના રિપોર્ટ ઉપર આપણને ખબર પડે કે શું છે શંકા, એની ઉપર આધાર છે. કયા ધોરણમાં શેમાં અભ્યાસ કર્યો? MBBSના ફર્સ્ટ યરમાં. અગાઉ ક્યારે ઘરે કોઈ કોલ આવ્યો, ક્યારે કોઈ છોકરાને કંઈ તકલીફ પડતી હોય? ના, એવું કોઈ કોલ નહીં. હાલ કોઈ એવી માહિતી મળી કે હેરાનગતિ થઈ હોય છોકરા જોડે? ના, અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ, 3જા વર્ષવાળા જે એ રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામેલ. રેગિંગ થઈ એવું લાગે છે? રેકિંગથી એવી વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે અભ્યાસ કરે જે ફર્સ્ટ યરમાં, એ એમ કહેતા હતા એ કે રેકિંગ ચાલુ હતું. તો અમને યોગ્ય ન્યાય મળે, જે કોલેજથી યોગ્ય ન્યાય મળે, સરકારશ્રી તરફથી જે અહીંયાના જિલ્લાવાળા અધિકારી, પોલીસ અધિકારી, યોગ્ય ન્યાય મળે, બસ અમારી એ જ માગણી છે. અને હવે વાત કરીએ સૌરાષ્ટ્રના ખૂબ સંવેદનશીલ વિષયની, એટલે કે વન્ય વિસ્તારોના સંવેદનશીલ થઈ જવાની એક ઝોનમાં ફેરવવાની, જેનું નામ છે ઇકો સેન્સિટિવ ઝોન. આ વિષય કેટલાય દિવસોથી ચર્ચામાં છે. રાજ્ય સરકારે પ્રાથમિક જાહેરનામું જાહેર કર્યું અને જાહેરનામું થતાની સાથે જ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના 3 જિલ્લા, 3 જિલ્લાના 196 ગામ, 1,87,000 હેક્ટર વિસ્તાર અને 17 જેટલી નદીઓ, આની આસપાસનો વિસ્તાર છે, એનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો અને ફરી એકવાર શરૂ થયું આંદોલન.
2016માં પણ આ આંદોલન થયું હતું. 2016માં એ આંદોલનનો વ્યાપ એટલો વધારે હતો કે સરકાર એ સમયે આંદોલનની સામે ઝૂકી હતી. જે તે સમયે કોંગ્રેસના અને વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીમાં છે એવા ધારાસભ્ય ભગા બારડ એ વખતે એ કોંગ્રેસમાં હતા ત્યારે એમણે PIL કરી હતી અને એ PIL અને એ સહિતની જે અરજીઓ હતી એના આધાર પર હાઈકોર્ટની ટકોર પછી એ વાતને રોકી દેવામાં આવી હતી અને એ વખતે જેટલા વધારે વિસ્તારોનો સમાવેશ કરાયો હતો એને ઘટાડીને મેં તમને જે કહ્યું 196 ગામવાળો એક ઇકો સેન્સિટિવ ઝોનનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ ચોક્કસ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર નથી કરવામાં આવ્યો હતો ત્યાં સુધી સંરક્ષિત વિસ્તારની આજુબાજુનો 10 કિલોમીટરનો વિસ્તાર એ એમ પણ સેન્સિટિવ ઝોન હોય છે. આજે નિયમો લાગુ કરવામાં આવ્યા છે અથવા જાહેર કરવામાં આવ્યા છે એ નિયમો પહેલેથી જ એ વિસ્તારોમાં અનુસરવામાં આવે છે એટલે આમાં કશું નવું નથી. તો જો કશું નવું નથી તો સ્થાનિકો આટલી આક્રમકતાથી વાત શું કામ કરી રહ્યા છે, પોતાનો મુદ્દો શું કામ મૂકી રહ્યા છે? એ લોકોને એ ધારાસભ્યો એટલે એ વિસ્તારોની હાલત એવી છે કે એક સમયે જે કોંગ્રેસનો ગઢ હતો, વર્ચસ્વ હતું અને વિપક્ષના નેતાઓ હોવાથી આંદોલનના મુદ્દા ખૂબ આક્રમક બનતા હતા એ હવે એ વિસ્તારો નધણિયાત બન્યા છે. મોટા ભાગના વિપક્ષના નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની ગોદમાં જઈને બેસી ગયા છે. એક પછી એક ધારાસભ્યોએ પક્ષપલટો કરી દીધો છે અને પોતાની વિસ્તારના પ્રાણ પ્રશ્નો માટે લડીશું એવા બાના હેઠળ આ ધારાસભ્યો અને નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેઠા છે. એ લોકો માત્ર ને માત્ર પોતાના હિત માટે ને પોતાના સ્વાર્થ માટે ત્યાં ગયા છે. એ જનતાને ખબર છે અને તો એ જનતાની પાસે કોઈ એના જવાબ માટે કશું હોતું નથી વિશેષ, કેમ કે વર્ષોથી ચાલી આવી રહેલી આ પ્રક્રિયાથી જનતા પણ ક્યારેક કંટાળતી હોય છે. એટલે કદાચ એ પણ એક કંટાળામાં છે. 2016માં પ્રવીણ રામે આ વિષય ઉપાડ્યો હતો. જે તે સમયે એ માત્ર એક આંદોલનકારી હતા. હવે એ 2024માં આમ આદમી પાર્ટીના નેતા છે. આ વખતે પણ એ આ મુદ્દાની લીડ લઈને એ આંદોલનમાં લડી રહ્યા છે. ઇકો સેન્સિટિવ ઝોન એટલે શું? તો કે એક સંવેદનશીલ વિસ્તાર કે જેમાં ખૂબ ધ્યાન રાખવાનું કે સિંહ કે દીપડા છે એને નુકસાન ન થાય, જંગલને નુકસાન ન થાય. ત્યાં કોરી ન બનાવી શકો, માઇનિંગ ન કરી શકો, ત્યાં તમે હોટેલ્સ ન બાંધી શકો, રિસોર્ટ્સ નવા ન બાંધી શકો, ત્યાં બાકી કોઈ પણ તમારી ખેતીને લગતી ગતિવિધિ પણ તમારે નવી કશી કરવી છે તમારે એમાં પરવાનગી લેવી પડે. તમે ખેડૂત હોવ તો તમને પરવાનગી મળી જાય પણ તમે જંગલ ખાતાની પરવાનગી વગર કશું એ ન કરી શકો. એટલે એક પત્તું પણ ન હલાવી શકો એવા નિયમો લાગુ કરવામાં આવે. આ નિયમો શું કામ જરૂરી છે? રસ્તા પહોળા ન કરવા, માઇનિંગ ન થવું, એ જંગલને બચાવવા માટે. કેમ કે જે એશિયાટિક લાયનનું આપણે આટલું બધું ગૌરવ કરીએ છીએ એ સિંહ માત્ર ગુજરાતમાં છે, ગુજરાતના ગીરમાં છે. ગીર એટલા માટે જ મહત્વનું છે પણ ગીરને બચાવવું એ જરૂરી છે. સ્થાનિકો શું કહી રહ્યા છે? સ્થાનિક કહી રહ્યા છે કે અમારે કોઈ પણ કામ કરાવવું હોય તો પૈસા આપ્યા વગર કામ થતું નથી. તમે એક કામમાં જો પરવાનગી ઘુસાડી દેશો તો અમે સરકારી કચેરીના ચક્કર કાપતા રહી જઈશું. અધિકારીઓની એટલી બધી તાનાશાહી આવી જશે ને તમે કોઈ પણ જંગલ વિસ્તાર, આ રાજ્યનો નહીં આ દેશનો કોઈ પણ જંગલ વિસ્તાર લઈ લો, ત્યાં વન વિભાગ અને સ્થાનિકોની વચ્ચે હંમેશાથી ઘર્ષણ રહ્યું છે. એટલા માટે કેમ કે જંગલના કાનૂન બહુ જ કડક હોય છે. જંગલનો કાયદો એટલો બધો કડક હોય છે કે સ્થાનિકોને સતત ઘર્ષણ થાય છે. સ્થાનિકો કહે છે કે ઘર તો અમારું પણ છે. એટલે નેસડામાં વસતા માલધારીઓએ જે સહન કર્યું એ હવે ગામડાને સહન કરવાનો વારો આવશે એવું ત્યાંના લોકોના મનમાં ચિંતા સતાવે છે. બીજો એક પ્રશ્ન અને જે મૂળ છે આ સમસ્યાનું કે ભલે કોઈ ખુલીને એ વિષય પર વાત ન કરતું હોય, ઇકો સેન્સિટિવ ઝોન તો લાગુ થવાનું છે. જંગલ છે, જંગલ વિસ્તાર છે એટલે આજે નહીં તો કાલે લાગુ થવાનું છે, બધાને ખબર છે. વાંધો એ વાતનો પડી રહ્યો છે કે કેટલાય ગામના નામ સતત ચર્ચામાં ઓન ધી રેકોર્ડ, ઓફ ધી રેકોર્ડ સામે આવી રહ્યા છે કે એક રામપરા ગામ છે કે પછી એક અરીઠિયા ગામ છે. આ પ્રકારના અનેક એવા ગામ છે કે જે જંગલથી ખૂબ નજીક છે. એટલે કોઈ રામપરા કે અરીઠિયા જંગલથી 2-3 કિલોમીટર જ માત્ર દૂર હોય, કોઈ સાસણ પાસે હોય, કોઈ ધારી પાસે હોય, પણ એનો ઇકો સેન્સિટિવ ઝોનમાં નથી સમાવેશ કરવામાં આવ્યો. સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે અરીઠિયા છે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાની લીઝ ચાલે છે અને એટલે એમની લીઝ ચાલે છે એટલે એમનું માઇનિંગ અને બાકીના બધા કામ ચાલે છે એટલે એ ગામને એમાંથી બહાર રાખવામાં આવ્યું છે. એ બે જ ગામ સરખા અંતર પર આવેલા હોય, એક ગામનો સમાવેશ સેન્સિટિવ ઝોનમાં થયો હોય, બીજાનો ન થયો હોય તો એ પણ એક મુખ્ય કારણ બને છે. બીજી સમસ્યા ગીરમાં ટુરિઝમને લઈને છે. ગીરમાં ખૂબ પ્રવાસન આવે છે. એ પ્રવાસન હજી પણ એટલા બધા ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ગીરમાં નથી આવી રહ્યા જેટલી ગીરની અંદર સંભાવનાઓ રહેલી છે, જેટલો ગીરનો પોટેન્શિયલ છે, જેટલો સિંહનો પોટેન્શિયલ છે. અને દુનિયાભરના બાકીના જંગલ સફારીમાં જે રીતે આખી દુનિયામાંથી માણસો ફરવા જાય છે એ રીતે વિદેશનો રૂપિયો એટલો બધો ગીર નથી આવતો, પણ આ દેશનો પૈસો તો જાય છે. એટલે ગુજરાત ફરવા આવવાના મુખ્ય કારણોમાંથી એક ગીર છે.
એ મુખ્ય કારણોમાંથી એક કચ્છ છે. એ રીતે જેટલા ટુરિઝમના વિસ્તારો છે ત્યાં સ્થાનિકોને પોતાની જમીનના કિંમત એની વધે, ભાવ વધે એવી અપેક્ષા હતી. જેવો ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થયો અને ખબર પડી કે હોટલ્સ કે રિસોર્ટ્સ તમે નવા તો બાંધી નથી શકવાના, એની અંદર સરકારી પરવાનગીઓ પણ આજુબાજુ એટલું લાંબી એની યાદી થઈ ગઈ, લિસ્ટ થઈ ગઈ કે જે જમીનોના સોદા અને ડીલ થઈ રહી હતી એના ભાવ પણ ધડામ કરતા નીચે પડી ગયા. એ પણ એક એ લોકો માટે ઝાટકા કે આંચકા સ્વરૂપ બાબત સામે આવી છે, જે ભારતીય જનતા પાર્ટીના ખાસા બધા નેતાઓએ ખૂબ આક્રમકતાથી વિરોધ પોતાનો દર્શાવ્યો થોડા સમય માટે. એના પછી એ લોકોએ પોતાનું ક્લિયર સ્ટેન્ડ આ વિષય પર મૂક્યું નથી. એમની પાસે એ જવાબ નથી કે આ ગામનો સમાવેશ છે તો આ ગામનો કેમ નથી થયો. જો બંને સરખા અંતર પર છે જંગલથી તો પછી એવું શું કામ અન્યાય કે ભેદભાવ કરવામાં આવ્યો? એવું શું કામ થયું કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓની જે ગામોમાં લીઝ હોય એને જ બાકાત રાખવામાં આવ્યા અને બાકીના બધા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો? સ્થાનિકો જે પ્રશ્નો પૂછી રહ્યા છે એ પ્રશ્નોના સંતોષકારક જવાબો નથી મળતા. આમાં સૌથી વધારે વચ્ચે પીડાતો ને પીસાતો વર્ગ હોય તો એ ખેડૂતનો છે, કેમ કે ખેડૂતને ત્યાં ખેતી કરવી છે. એ ખેડૂત પોતાની જમીન એને કરાવીને વેચીને હોટલ કે રિસોર્ટ્સ બનાવી દેશે એવું સરળ છે જ નહીં એના માટે. એ લોકો એટલા બધા પણ સમૃદ્ધ નથી કે એ કરોડોના 5 સ્ટાર રિસોર્ટ ત્યાં બનાવી દેવાના છે ગીરમાં. એમને ખેતી કરવાની છે, એમને કૂવો ખોદવાનો છે, એમને ટ્રેક્ટર લઈને જવાનું છે, એમને ત્યાં ખેતી કરવાની છે. અને એ ખેતી કરવામાં જંગલ ખાતાની પરવાનગીની વાત આવે વચ્ચે તો શું એ પ્રક્રિયા એટલી સરળ અને પારદર્શક રહેશે? શું પૈસા વગર કામ થશે? સરકારની સામે જો એ ગમે તેટલું સારું ગીરનું વિચારી રહ્યા હોય તો એ લાગુ ન થવાનું કારણ એ ભરોસાનો અભાવ છે. એ વિશ્વાસ નથી સ્થાનિકોને કે વન વિભાગ એમની સાથે એમની પીડા અને એમના પગરખામાં પગ મૂકીને એમને સમજશે. વન વિભાગના પોતાના કારણો છે. વન વિભાગના નાના કર્મચારીઓ એ સંઘર્ષનો સૌથી પહેલો શિકાર બને છે. એ નાના કર્મચારીઓનો નિયમ ઘડવામાં એમનો કોઈ રોલ જ નથી, ફાળો જ નથી. એ જાહેરનામું આવ્યું અને લાગુ કરાવવા માટે ત્યાંના માણસોએ જવાનું છે, પણ એ જાહેરનામું બનાવવામાં એમનું કોઈ યોગદાન નથી. આમાં ખરેખર કોઈ લાગવગ કે સેટિંગ થયા છે ઇકો ઝોનમાં કે કેમ એ ખબર નથી. સ્થાનિકોને એવું લાગી રહ્યું છે કે આમાં ભેદભાવ થઈ રહ્યો છે, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે. વન મંત્રીને રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરવામાં આવી. કેટલાય મહિનાથી આ સતત આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનમાં કોઈ બીજો આગળ કોઈ વળાંક આવતો દેખાતો નથી અને એટલે જ્યાં સુધી વળાંક નથી આવતો ત્યાં સુધી આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે, કેટલી તીવ્રતા સાથે આંદોલન આગળ વધશે. રહી વાત ઉપવાસ આંદોલનની, 2016માં જે રીતે ઉગ્ર દેખાવો થયા હતા 2024માં પણ એટલા જ થઈ રહ્યા છે. ફરક એટલો છે કે 16 પછી 17માં ચૂંટણી આવતી હતી. ભારતીય જનતા પાર્ટી એ વખતે ભીંસમાં હતી. રાજ્યની સરકાર માટે ખેડૂતોનો મુદ્દો મોટો અને મહત્વનો મુદ્દો હતો. રાજ્યમાં અનેક એવી સમસ્યાઓ, પાક વીમાથી માંડીને એક પછી એક સમાચારો, મગફળીના ગોડાઉન સળગવાથી માંડીને એવા સમાચાર આવી રહ્યા હતા. સૌરાષ્ટ્ર એનું એપિસેન્ટર હતું. સૌરાષ્ટ્રમાં જુનાગઢ આ મોટા ભાગના મુદ્દાઓનું એપિસેન્ટર હતું. ચારેય બાજુથી આવતા સમાચારો ત્યાંથી આવતા હતા અને એટલે જ રાજ્ય સરકાર પાસે એ વખતે કોઈ છૂટકો નહોતો. આ વખતે સમસ્યાઓ સરળતાથી નથી સંભળાઈ રહી અથવા એનો જવાબ નથી મળી રહ્યા. એનું સૌથી મોટું કારણ એ છે રાજ્ય સરકાર પાસે 161 ધારાસભ્યો છે. વાવમાં જીતી જાય તો 162 થવાના છે. સૌરાષ્ટ્રમાં કોઈ જ નેતાગીરી કોઈ પક્ષની બચી નથી. આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ રામ ને ગોપાલ ઇટલિયા બધા જઈ રહ્યા છે, લડી રહ્યા છે, પણ એ તીવ્રતા કે પછી એ જે જનમેદની દેખાવી જોઈએ અથવા જે પ્રતિસાદથી એક આંદોલનનું એક ચોક્કસ સ્વરૂપ બનવું જોઈએ, રાજકીય સ્વરૂપ એ નથી બની રહ્યું. આવનારો એવો કોઈ સંભવતઃ ખતરો નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે એવું 1 વર્ષથી સંભળાય છે, બાકી આવી નથી. અને એટલે જ કોઈ પણ રીતે આ આંદોલન પોલિટિકલી અસર કરશે એવું વર્તમાનમાં લાગી નથી રહ્યું. અને જ્યાં સુધી મુદ્દાઓ રાજનૈતિક રીતે અસર ન કરે, દબાણ ન ઊભું કરે, ત્યાં સુધી ફરક નથી પડતો. હર્ષદ રીબડિયાથી માંડીને ભગા બારડ એકી થાલી કે ચટ્ટે બટ્ટેની જેમ બધા જ લોકો આવીને બોલી બહુ બધું રહ્યા છે, પણ એ જ લોકો હતા કે જે તે સમયે સરકારની સામે લડ્યા હતા. એ જ લોકો આજે સરકારના ખોળામાં છે, એમની પોતાની સરકાર છે. એમને જો એવું લાગે છે સ્થાનિકોને કે અન્યાય થયો છે તો એ અન્યાય છે કે નહીં અને શું કામ, એનો સ્પષ્ટતાથી જવાબ નથી આપતા. બધા ગોળ ગોળ વાર્તા કરે છે, સીધી રીતે જવાબ નથી મળતો ત્યાં કે કયા નેતાની લીઝ ચાલે છે, કોણ છે જે ત્યાં માઇનિંગ કરી રહ્યું છે, કયા ગામો છે જે સ્પેસિફિકલી બાકાત રખાયા છે, કયા એવા ગામો છે કે જ્યાં તમને એવું લાગે છે કે ત્યાંથી સીમા પસાર થવી જોઈતી હતી. બીજું મૂળ સમસ્યા શું છે, એને કેમ બહાર રાખ્યા એ કે અમને કેમ સમાવ્યા એ વાતોના એ નેતાઓ પાસે જવાબ નથી. પરેશ ગોસ્વામી છે, વેધર એક્સપર્ટ છે, હવામાન વિશે પોતાની ખાસી બધી વાતો કરવા માટે જાણીતા છે, આગાહી કરવા માટે જાણીતા છે. એ પણ આંદોલનમાં સક્રિય રીતે જોડાયેલા છે. પ્રવીણ રામ જોડાયેલા છે. એ સિવાય સ્થાનિક ઘણા બધા નેતાઓ છે
જે દ્રશ્યો પ્રતિક્રિયાઓ ત્યાંથી સામે આવે છે ગ્રાઉન્ડ ઝીરો પરથી સાંભળીએ. આમ તો આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ઘણા ખેડૂતોએ ફોન કર્યા અને એવા અઘરા જવાબો મળ્યા છે. એક જવાબ તો મેં એવો સાંભળ્યો કે આવનારા દિવસમાં હવે ડીએપી ખાતર જ બંધ કરી દેવાનું છે, એટલે હવે તમે બીજા વિકલ્પ વિચારવા માંડો. એક વાત પાકી, આમ તો અહીંયા મંચ ઉપરના ગ્રાઉન્ડની અંદર બહુ માણસો છે, બધા અલગ અલગ વિચારધારાના હશે, પણ મારા માટે તો એક જ વિચારધારા છે કે આ દેશને બચાવવો હોય તો ગામડા બચાવવો પડે ને ખેડૂત બચાવવો પડે. ખેડૂત છે તો જ આ દેશ બચવાનો છે. અને ખેડૂતની વાત હોય ત્યારે આ કૃષિ મંત્રી લેવલેથી જો આવા જવાબો મળતા હોય કે આપણે સમયસર પાયાનું ખાતર પણ પૂરું પાડવામાં ન આવતું હોય, એટલી પણ એની ઓકાત ન હોય, ત્યારે આ મંચ ઉપરથી હું અહીં જાહેરાત કરું છું કે હવે પછી આપણા વર્તમાન કૃષિ મંત્રી ભારતની લોકશાહી મુજબની કોઈ પણ ચૂંટણી દુનિયાના ગમે એ છેડેથી લડે અને ગમે એ પક્ષમાંથી લડે, એને હરાવવા માટે ખુલ્લી છાતી હવે ઊભવાનો છે. હવે રાઘવજીભાઈની લડાઈ ડાયરેક્ટ પરેશ ગોસ્વામી સાથે થવાની છે. હવે ગમે એ ચૂંટણીમાં ઉભે અનેક પ્રકારની સમસ્યાઓ ટેકાના ભાવે જે આપણે ખરીદી અને ભાવ તો જાહેર કરી દીધા, પણ ટેકાના ભાવે પણ ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે. લઈને જવામાં આવે તો કે તમારી માંડવી પલળેલી છે. પલળેલી છે એટલે તમને 2 મહિનાથી કહેતા હતા કે ભાઈ આ માવઠાનું વળતર જાહેર કરો, ત્યારે તમે એમ કહેતા હતા કે નુકસાન નથી. હવે માંડવી દેવા જઈએ તો કે પલળેલી છે. એવા ઊંધા કાન પકડાવે ને એમાં પણ આ કામના સમયે આપણા ઇકોઝોનની લડત માટે ઊભું રહેવું પડે અહીંયા. એટલે આ કહેવત ક્યાંય આ ભાજપ પર આપણી ખોટી પાડી રહ્યા છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. આ ભાજપ પર આપને ખોટી કરી રહ્યા છે અત્યારે. ઇકોઝોનના કાયદાને લઈને મોટા માથાઓને બક્ષી દેવામાં આવ્યા છે, નાની જનતાને આ કાયદાની અંદર ઘુસાડી દેવામાં આવી છે. ત્યારે આ કાયદાનો વિરોધ 2 મહિનાથી થઈ રહ્યો છે. આજ રોજ ભાલસેલ ખાતેથી શાસન ખાતે એક મોટી વિશાળ ટ્રેક્ટર રેલી કે જે કદાચ ભૂતકાળમાં કોઈ સૌરાષ્ટ્ર કે ગીર વિસ્તારમાં ક્યારેય નહીં થઈ હોય એવી વિશાળ ટ્રેક્ટર રેલી સાથે લોકો હજારોની સંખ્યામાં શાસન આરએફઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીંયા માનનીય આરએફઓ સાહેબને આ ઇકોઝોન સદંતર નાબૂદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને સાથે સાથે જો આ સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે તો ઇકોઝોનની લડતની અમારી આગામી રણનીતિ એ છે કે સરકાર ઇકોઝોન નાબૂદ નહીં કરે તો રસ્તા પરની લડાઈની સાથે સાથે આગામી દિવસોમાં અમારી કાયદાકીય અને રાજકીય લડાઈ પણ શરૂ થશે. રાજકીય લડાઈમાં અહીંયા હાજર તમામ ગીરના લોકોએ એક વાતને સ્વીકારી છે કે જો ભાજપ આ ઇકોઝોન નાબૂદ નહીં કરે તો આ વિસ્તારમાંથી અમે ભાજપને નાબૂદ કરી અને ઉખાડીને ફેંકી દઈશું. સાથે સાથે જો ઇકોઝોન નાબૂદ નહીં કરે તો મેંદડાના 18 ગામના સરપંચો રાજીનામા આપશે. જો ઇકોઝોન નાબૂદ નહીં કરે તો અહીંયા શાસનની અંદર પૈસા લઈ પરમિટ આપી અને રોજના 250 જેટલી જીપ્સીઓ જાય અને સિંહને એના જંગલ વિસ્તારમાંથી લઈ અને ટ્રેક ઉપર લઈ આવવામાં આવે, રસ્તા ઉપર લઈ આવવામાં આવે અને આ રીતે સિંહને હેરાન કરી અને જે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે એને અમે બંધ કરાવીશું. જો ઇકોઝોન નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કરપ્શન થઈ રહ્યું છે, તમામ કામોમાં જે કરપ્શન થઈ રહ્યું છે એમાં આરટીઆઈ કરીને તમામને ખુલ્લા પાડીશું અને અમારી આર પારની લડાઈ ઇકોઝોન માટે રહેશે. ખેડૂત મરી રહ્યો ખાલી વાત એ મરી રહ્યો ઇકોઝોન લાગુ નથી પડ્યો એ પહેલા 100 રૂપિયાની 10 રૂપિયામાં થઈ ગઈ. 85% જમીનમાં ભાવ 25 લાખ 10 લાખ 5 લાખ ટોકન આપ્યા નહીં. ટોકન થતા કરીને ખેડૂત ખાનદાનીથી જીવે છે અને માયકાંગલો કરવાના પ્રયત્ન આ સરકારે કર્યા છે. આજની આ ટ્રેક્ટર આ રેલી નહીં, આ રેલો તમે પણ તમારા કેમેરા સાક્ષી હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાનું કામ મૂકીને આવ્યા છે. સાહેબ વેદના છે ખેડૂતની આંખમાં ખુલ્લે આમ વાંચી શકાય છે. તમારા માધ્યમથી સરકારને વિનંતી કરું કે 2-5ના સ્વાર્થ સાચવવા માટે આટલા મોટા વિસ્તારને નુકસાન ન કરો. જેટલી વિધાનસભા અને લોકસભા આમાં આવે છે એ લોકો એના નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘર ભેગા થશે, ઘર ગામમાં ઘૂસવા નહીં છે, મત નહીં આપે, ચાનું પણ નહીં પૂછે, આવકારો પણ નહીં આપે. એટલે સરકારને વિનંતી કરું કે આ જે હજારો સંખ્યામાં ખેડૂતો છે એનો અવાજનો તમે સાંભળો અને 1 કલાક બગાડ્યા વગર ઇકોઝોન હટાવો. નહીં તો ખેડૂતો તમને ઇકોઝોન હટાવવા માટે મજબૂર કરશે અને તમને ઘરે બેસવાનો ભાવ આપશે. હું નથી કહેતો, મારા શબ્દો નથી, તમારો કેમેરો પણ એની સાક્ષી છે. હજારો
હવે અમારે જે આ લડત છે એ આજે એના 60 દિવસ પૂરા થયા છે. આજે 18 છેલ્લી તારીખ છે. અમારે આની પહેલાં પણ 2016ની અંદર ઇકોઝોનની લડત ચાલુ હતી. આજે એના 7 થી 8 વર્ષ થયા સરકારે એના પર સ્ટે મૂકેલો હતો અને 60 દિવસ પહેલાં એ લોકોએ 196 ગામડા જે જાહેર કરેલા છે. તો મને તો એ સમજ નથી આવતો. મારે તો પહેલાં સરકારને કેવો એ પ્રશ્ન કરવાનો છે કે અત્યાર સુધી અમે કોઈ વન્યજીવોને કે કોઈ સિંહને કે કોઈ પણ જાતનો વન્યજીવ હોય એને અમે નુકસાન કર્યું નથી. તો આવો કાળો કાયદો લાવી અને સરકાર આ બધા ખેડૂતને સાબિત કરવા માગે છે. અમારો સરકારને એક પ્રશ્ન છે. શું છે મુશ્કેલી, શું પડશે? આનાથી મુશ્કેલીની અંદર એવું છે કે મારી ખુદની પણ ચિત્રાવની અંદર 3 જમીન છે કે જે પહેલાં 30 લાખ 40 લાખમાં મગાતી હતી. અત્યારે આજ છેલ્લા 60 દિવસની અંદર એને કોઈ પૂછવા પણ નથી આવતું. આવા અનેક ખેડૂતનો પ્રશ્ન છે. વાડીએ જાય, રસ્તામાં રોકવામાં આવે, તો આ બધા ક્યાં એના કયા નિયમો છે ભાઈ એવા કડક? અને હજી તો આ કાયદો અમલવારીમાં નથી આવ્યો. હજી જો આ કાયદો કદાચ અમલવારીમાં આવશે તો અમને તો એ ડર લાગે છે કે અમે અમારી ખુદની જમીન જે અમારા બાપદાદાની જમીન છે, જે અમારી માં છે, એમાં અમે ખેતી કરી શકશું કે નહીં કરી શકીએ. એટલે મારે સરકારને ખાસ એવી એક અપીલ છે કે જે ઇકોઝોનનો કાયદો છે એ અમારે આજે નથી જોતો, કાલે નથી જોતો કે ભવિષ્યની અંદર નથી જોતો. અને છતાં પણ જો સરકાર અમારી કોઈ માંગ નહીં સંતોષે તો અમારે આનાથી અઘરા પગલાં લેવા જોઈએ, જેની અંદર અમે આંદોલનો કરશું, અનશન પણ ઉતરશું, રસ્તા રોકોનું આંદોલન કરશું અને જરૂર પડશે તો 196 ગામ, એટલે મારે સરકારને ખાલી એવો જ પ્રશ્ન કરવો છે કે 196 ગામ એનો ધારાસભ્ય કે સંસદ સભ્ય ધારે તો બિહાડી પણ હગે અને ધારે તો ઉખાડી પણ હગે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આ જંગલને બચાવવાની વાત છે, જંગલના જાનવરોને બચાવવાની વાત છે, ટૂંકમાં કહીએ તો પ્રકૃતિને બચાવવાની વાત છે. ગીર પોતાના મુદ્દાની લડાઈ આપી રહ્યું છે. આપણે જે બાકીના લોકો છે, જે શહેરમાં, નગરમાં કે પોતાના ગામમાં વસતા નાગરિકો છે, એ પ્રકૃતિને એ રીતે પણ બચાવી શકે છે કે એ ધરતીમાં પર થૂંકે નહીં, એ પ્લાસ્ટિક ન ફેંકે, રસ્તા પર કચરો ન ફેંકે, ડસ્ટબિનમાં કચરો ફેંકવાની આદત રાખીને પણ આપણે કેટલું મોટું આપણે ફાયદો કરાવી શકીએ છીએ અને નુકસાન થતું અટકાવી શકીએ છીએ, એવી અપેક્ષા રહેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.